કલ્પૂસ હોમ ટેસ્ટમાં તમારું સ્વાગત છે। આજે આપણે બનાવશું ઇડલી સાંભાર અને સાથે નાળિયેરની ચટણી। તેના માટે મેં દાળ ચોખાને સરસ એવા પલાળી રાખ્યા હતા અને તેને આપણે મિક્સર જારમાં લઈ લઈશું અને અડધી વાટકી મેં પૌવાને પણ અડધા કલાક માટે પલાળીને સાથે લઈ લીધા છે। તેને મિક્સર જારમાં નાખીને આપણે તેને સરસ એવું પીસી લઈશું। જે મેં વાટકી બતાવી હતી તેના માપથી તમારે 3 વાટકી ચોખા અને 1 વાટકી અડદની દાળ લઈ લેવાની। એ માપ પરફેક્ટ છે અને પીસીને મેં 7 થી 8 કલાક માટે આથો લાવી દીધો હતો। તમે જોઈ શકો છો મારો સરસ એવો આથો આવીને રેડી છે। મેં આથામાં મીઠું નથી નાખ્યું। મીઠું નાખવાથી તમારે જે બેટર બનાવીને રાખો છો તેને ફ્રીજમાં તમે અઠવાડિયા સુધી સ્ટોર કરી શકો છો। પછી આપણે સાંભાર બનાવવા માટેની તૈયારી કરી લઈશું। તેના માટે મેં બધા એવા શાકભાજી લઈ લીધા છે। ગાજરને મેં છોલી લીધું છે। ગાજર, રીંગણ, ટામેટું, બટાકો, ડુંગળી અને સરગવાની શીંગોને મેં લઈ લીધી છે। આપણે શાકભાજીને સરસ એવા કટ કરી લઈશું। મેં ગાજરને સરસ એવું કટ કરી લીધું છે। મેં બધા શાકભાજીને એ રીતે આપણે કટ કરી લઈશું। તમે જોઈ શકો છો મેં રીંગણને પણ ડીટિયાનો ભાગ કાપીને સરસ એવું કટ કરી લીધું હતું। તમારે બધા શાકભાજી સરસ એવા કટ કરી લેવાના। આપણા શાકભાજી સરસ એવા કટ થઈ જાય પછી આપણે તે સરગવાની શીંગો લીધી હતી તેને પણ ઉપરથી થોડી થોડી એવી છોલીને કટ કરી લેવાની। પછી જે આંબલી આપણે ગરમ પાણીમાં પલાળી દઈશું અને દાળને મેં 3 વિસલ કરી લીધી હતી। આપણી દાળ જોઈ શકો છો તમે સરસ એવી થઈ ગઈ છે। પછી જે આપણે શાકભાજી કટ કરીને રાખ્યા હતા તે નાખી દઈશું અને ફરી આપણે 2 વિસલ કરી લઈશું। મેં બધા શાકભાજી નાખી દીધા છે અને જરૂર મુજબ થોડું એવું અડધો ગ્લાસથી વધારે પાણી નાખી દીધું છે અને 2 વિસલ કરી લીધી છે। તમે જોઈ શકો છો આપણી દાળ મસ્ત અને શાકભાજી સરસ એવા ચડી ગયા છે। પછી એક કઢાઈમાં આપણે તેલ ગરમ કરવા માટે મૂકીશું અને 3 સૂકા મરચાં, નાની ચમચી હિંગ અને 1 ચમચી રાઈ નાખીશું અને કઢી પત્તા નાખીશું। પછી આપણે દાળ અને શાકભાજી બાફીને રાખ્યા હતા તે નાખીશું। ઉપરથી અડધી ચમચી હળદર પાવડર, અડધી ચમચી મરચું પાવડર, 1 ચમચી ધાણા જીરું પાવડર નાખીશું અને સરસ એવું મિક્સ કરી લઈશું અને આપણે થોડું એવું ગરમ પાણી નાખી દઈશું। સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું અને જે આંબલીનો પલ્પ બનાવીને રાખ્યો હતો આપણે તે નાખીશું। તે તમારે જરૂર મુજબ નાખવાનો અને 1 થી 1.5 ચમચી આપણે સાંભાર મસાલો નાખી દઈશું અને સરસ એવું મિક્સ કરી લઈશું અને તેને થોડીવાર માટે ઉકળવા દઈશું। આપણું ગરમા ગરમ સાંભાર રેડી છે। ઉપરથી થોડા એવા ધાણા નાખી દઈશું અને આપણે જે બેટર બનાવીને રાખ્યું હતું એ આપણે વાટકી લઈ લીધી છે। તેમાં આપણે થોડું થોડું એવું તેલ લગાવી લઈશું। તમે જોઈ શકો છો મેં બધી વાટકીમાં સરસ એવું તેલ લગાવી લીધું છે અને આપણે એક બેટરમાંથી અલગ બેટર કાઢી લઈશું અને તેમાં થોડું એવું મીઠું નાખી દઈશું અને ખાવાનો સોડા નાખી દઈશું। તમારે સોડા બહુ નહીં નાખવાનો। તમારો આથો સરસ એવો આવ્યો હોય તો થોડા સોડામાં પણ તમારી ઇડલી સરસ એવી બનીને રેડી થશે। તમે ઈનોનો પણ ઉપયોગ કરી શકો છો। મેં થોડા એવા સોડા નાખી દીધા છે અને સરસ એવું એક જ ડાયરેક્શનમાં હલાવી લઈશું અને આપણે વાડકીઓમાં નાખી દઈશું। થોડું થોડું બેટર મેં બધામાં નાખી દીધું છે। તમે જોઈ શકો છો સરસ એવું બેટર આપણે અડધી વાટકી ભરી દીધી છે। આપણી વાટકી સરસ એવી ભરાઈ જાય અને એક બાજુ મેં ઢોકળિયાને પણ ગરમ કરવા માટે મૂકી દીધું છે। આપણું ઢોકળિયું પણ સરસ એવું ગરમ થઈ ગયું છે અને આપણે બધી વાટકીને તેમાં ગોઠવી દઈશું। પછી તેને આપણે 10 થી 15 મિનિટ માટે સ્ટીમ કરી લઈશું। તમે જોઈ શકો છો મેં એક વાટકી કરીને બધી વાટકી ગોઠવી દીધી છે। આપણી વાટકી સરસ એવી ગોઠવાઈ જાય પછી તેને આપણે સ્ટીમ કરી લઈશું થોડીવાર માટે અને પછી જોઈ શકીશું કે આપણી ઇડલી સરસ એવી બનીને રેડી છે। તેને આપણે સર્વ કરીશું। ગરમા ગરમ ઇડલી સાથે સાંભાર અને મેં ગ્રીન ચટણી નાળિયેરની ગ્રીન ચટણી બનાવી છે। તમે જોઈ શકો છો મેં ચટણીની રેસીપી નથી શેર કરી। જો તમારે જોઈતી હોય તો મને કોમેન્ટ કરીને જણાવજો તો હું તમને આપીશ ચટણીની રેસીપી। આપણી ઇડલી ને આપણું ગરમા ગરમ હોટલ જેવું સાંભાર રેડી છે સાથે ઇડલી ને નાળિયેરની ચટણી। તમને મારી આ રેસીપી ગમતી હોય તો મારી ચેનલને લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને શેર કરજો। તમારો ધન્યવાદ। જય માતાજી।